ચરોતરની જાણીતી પ્રસિદ્ધ અને જરૂરિયાતમંદ લોકોની સારવાર કરતી વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે નડિયાદમાં. નડિયાદના આંગણે વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ થતાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ કામગીરી હોસ્પિટલના ડૉક્ટર વૈભવ પટેલ દ્વારા કરવામાં આવી છે. વડિયા હોસ્પિટલમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી માટે ખાસ રોબોટ લાવવામાં આવ્યો છે, જે રોબોટની મદદથી ની રિપ્લેસમેન્ટ રોબોટિક સર્જરી કરવામાં આવશે, જેમાં નિષ્ફળતાનો આંક નહિવત છે. આ સાથે અન્ય રોગો માટે પણ નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા સારવાર આપવામાં આવનાર છે, જે માટે અહીં 108 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલના એમડી ડૉક્ટર વૈભવ પટેલે જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં દર્દીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર રાખવામાં આવી છે. વર્ષ 2017માં જ્યારે તેઓએ પોતાની પ્રથમ હોસ્પિટલ શરૂ કરી ત્યારથી અત્યાર સુધી શ્રાવણ મહિનામાં દર્દીઓને 50% ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોઈ ગરીબ દર્દી કે જેની પાસે જટિલ ઓપરેશન ખર્ચ કરવાની શક્તિ નથી હોતી તેવા દર્દીઓને અહીંયા નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવે છે, જે માટે વૈદ હોસ્પિટલનું નામ ખૂબ જાણીતું છે. ચરોતરમાં અત્યાર સુધી 9 જેટલી શાખાઓ ધરાવતી વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની શરૂઆત હવે નડિયાદમાં થઈ ગઈ છે. સામાન્ય રીતે કોઈ પણ મોટું સાહસ થાય તો તે મેટ્રો સિટીથી અથવા તો જિલ્લા મથકથી શરૂ થાય છે, બાદમાં તાલુકા મથકો સુધી પહોંચતું હોય છે. પરંતુ આ વેદ હોસ્પિટલની શરૂઆત ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાથી થઈ અને હવે અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં થઈ નડિયાદ ખાતે તેઓનું નવું સોપાન શરૂ થયું છે. ત્યારે આ પ્રસંગે દર્દીઓને તેમની હોસ્પિટલનો વધુમાં વધુ લાભ લેવા હોસ્પિટલના ડૉક્ટર વૈભવ પટેલ દ્વારા જણાવાયું છે. નમસ્કાર, હું છું ડૉક્ટર વૈભવ પટેલ, ઓર્થોપેડિક સર્જન. હું મૂળ ખેડા જિલ્લા ચરોતર વણસોલી ગામનો વતની છું અને હું ઓર્થોપેડિક તરીકે 8 વર્ષથી સેવા આપી રહ્યો છું. મેં સ્ટાર્ટિંગ વેદ હોસ્પિટલ ખાતરથી કરી હતી અને ત્યારબાદ આપણી આ 10મી બ્રાન્ચ છે. સ્પેશિયલ ચરોતરની બધી જ જનતાને લાભ મળે એના માટેની સ્પેશિયલ વિશાળકાય 108 બેડની હોસ્પિટલ આપણે નડિયાદમાં ચાલુ કરવા જઈ રહ્યા છે અને તે માટે તમામ મિત્રોને બધાને શુભેચ્છા પાઠવું છું. આ સિવાય મારો ખાસ ઉદ્દેશ એ રહ્યો છે કે ખેડા જિલ્લામાં જે તાલુકા છે તે તાલુકાના જે દર્દીઓ છે એ દર્દીઓને બહાર ના જવું પડે, મોટા સિટીમાં ના જવું પડે, તે માટે આપણે દરેક તાલુકામાં 25 થી 30 બેડની નાની હોસ્પિટલ ખોલતા હતા અને તેમાં અનેક જીવો મેં બચાવ્યા છે. મારી ટીમોએ અનેક જીવો હૃદયના અટેકથી લઈને હેડ ઇન્જરી, એક્સિડન્ટના કેસો તમામ તાલુકામાં આપણે ઘણી સારી સેવા આપી રહ્યા છે અને તમામ હોસ્પિટલ કાર્યરત છે અને તેમાં દર મહિનાના 1 થી 2 મરતા જે જીવો છે એ બચાઈ રહ્યા છે. એ સિવાય આજકાલ જેમ જેમ આપણે પબ્લિક વધે છે અને જેમ જેમ રોગો વધે છે, જેમ કે કેન્સર સર્જરી છે, પથરીના રોગો છે અને આપણા માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આયુષ્માન યોજના છે, તેમ તેમ બધા રોગો બહાર આવી રહ્યા છે. બધાને ખબર પડી રહી છે કે આ રોગ આ રીતના છે અને તેનું નિરાકરણ થાય છે. તે માટે આ હેતુથી આપણે નડિયાદમાં એક સુપર મલ્ટી સ્પેશિયાલિટી 108 બેડની હોસ્પિટલનું ઇનોગ્રેશન આજે કરવા જઈ રહ્યા છે. તો તે માટે તમામ બધા જ દર્શક મિત્રો અને બધા જ મારા ટીમ મેમ્બરો અને તમામ પત્રકાર મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. સાહેબ, શું શું વિશેષતા છે આપણી આ હોસ્પિટલમાં? આ હોસ્પિટલમાં સૌથી પહેલાં 108 બેડ છે અને હું ઓર્થોપેડિક સર્જન છું અને ઓર્થોપેડિકની બીમારી, ઢીંચણના દુખાવાને બધું ઘણું વધી રહ્યું છે આજકાલની લાઈફસ્ટાઈલ, ઓબેસિટીના લીધે. તેથી આ હોસ્પિટલ સૌથી પહેલાં આપણે આખા ચરોતરનો એકમાત્ર રોબોટ જે અહીં લાવી રહ્યા છે અને એ આવી ગયો છે, જે અમદાવાદ સિવાય અને બરોડા સિવાય ક્યાંય નથી, જે આણંદમાં પણ નથી, નડિયાદમાં નથી, ખેડા જિલ્લામાં નથી, પંચમહાલમાં નથી. તે એક આ રોબોટ છે જે ઢીંચણના ઓપરેશન કરશે અને તેની ખાસ વિશેષતા એ રહી છે કે તે મિનિમલ નાના ઇન્સિઝનમાં અને દુખાવા વગર અને એ જ દિવસે દર્દી ચાલી શકે છે. તો એક આ ખૂબ જ મોટી સુવિધા અહીં આપણે ચરોતર જિલ્લામાં અને આસપાસના તાલુકા જિલ્લા માટે આપણે ડેવલપ કરી છે. તે ઉપરાંત મોડ્યુલર ઓપરેશન થિયેટર છે, લેપ્રોસ્કોપીનું ખાસ કરીને સેટઅપ છે અને ખાસ કરીને ડાયાલિસિસ છે આપણી જોડે, જેના ડાયાલિસિસના તમે જોઈ શકો છો કે 3 મશીન પણ આપણે ઓલરેડી ચાલુ છે, કાર્યરત છે. 2-3 દર્દીના આપણે ડાયાલિસિસ પણ અહીં થઈ ચૂક્યા છે. તો આવી અનેક સુવિધાઓ જે છે કે જે આપણા જિલ્લામાં
ઓછી છે. અને ખાસ કરીને બીજું મિશન એ છે કે આયુષ્માન અંતર્ગત હેઠળ આપણે કેન્સરના જે આયુષ્માનમાં જે સેવા મળે છે તે ખેડા જિલ્લામાં, પંચમહાલ જિલ્લામાં, આણંદમાં કોઈ નથી સિવાય કરમસદ. તે સુવિધા આપણે અહીં ઊભી કરવાની છે. એટલે કેન્સરના જે દર્દીઓ છે ખૂબ જ હેરાન થાય છે, અમદાવાદ જાય છે, ઓપરેશન થતા નથી, સ્પાઇન સર્જરી છે, બધી જ સુવિધા આપણા 108 બેડ હોવાથી આપણને આનો લાભ લઈ શકીશું. જો જે ગવર્મેન્ટ સર્વિસીસમાં મળે છે ખાલી સિવિલમાં, એ જ સુવિધા પ્રાઇવેટમાં એક અદ્યતન આધુનિક હોસ્પિટલમાં મળશે.